કપડવંજ ટાઉન પોલીસની મોટી સફળતા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જાપ્તામાંથી ફરાર આરોપી ઝડપાયો। કઠલાલનો કુખ્યાત બુટલેગર પ્રતિક ઉર્ફે પિન્ટુ ડાભી પોલીસના સકંજામાં। નડિયાદ રોડ પરની હોટલમાં રોકાવા આવ્યો અને પોલીસ ત્રાટકી। સુરક્ષા એજન્સીઓને ચકમો આપનાર રીઢો ગુનેગાર આખરે જેલના સળિયા પાછળ। ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। આ દરમિયાન કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જનકસિંહ દેવડા અને તેમની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી। બાતમી મુજબ કઠલાલ પોલીસ સ્ટેશનના દારૂના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પ્રતિક કુમાર ઉર્ફે પિન્ટુ રમણભાઈ ડાભી, જે ગત તારીખ 30/11/2025ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો। તે કપડવંજ નડિયાદ રોડ પર આવેલ ક્રિશિવ પ્લાઝાની ન્યૂ વિનય હોટલ ખાતે રોકાયો છે અને ત્યાંથી ભાગવાની પેરવીમાં છે। બાતમી મળતા જ સર્વેલન્સ સ્ટાફે હોટલ પર વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો। પકડાયેલ આરોપી પ્રતિક ઉર્ફે પિન્ટુ ડાભી કોઈ સામાન્ય ગુનેગાર નથી। તેની સામે દહેગામ, કઠલાલ, અડાલજ, રાણીપ, કણભા, ડભોડા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલ છે, જેમાં પ્રોહિબિશન, દારૂ, અકસ્માત અને પોલીસ જાપ્તામાંથી ફરાર થવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। ધરપકડ દરમિયાન પોલીસને આરોપી પાસેથી 3 મોબાઈલ ફોન મળી આવ્યા છે। એક રેલમી એન્ડ્રોઇડ ફોન, 2 ઓપ્પો એન્ડ્રોઇડ ફોન, 3 આઈફોન 12 જેની કિંમત અંદાજે 40,000 રૂપિયા જેટલી થાય છે। હાલમાં કપડવંજ ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનને કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે। આ સફળ કામગીરીમાં પીઆઈ જનકસિંહ દેવડા સહિત સર્વેલન્સ ટીમની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે।